બંસી, તમે એક જર્નલિસ્ટ બી છો અને આર્ટિસ્ટ પણ છો. ઘણી બધી સિરિયલમાં, ફિલ્મોમાં તમારા રોલ છે. આજે એક સરસ મજાના ફિલ્મ પ્રીમિયરમાં આપણે બંને ભેગા થયા, ફિલ્મ જોઈ. 31 ડિસેમ્બર આવી બી રહી છે. પબ્લિક એટલી હિટ થઈ ગઈ છે કે વન્સ મોર કરવું, તાળીઓ પાડવી, આ પિક્ચરને કેવી રીતે વધાવવી એ ખ્યાલ નથી આવતો. તમે પોતે એક લેડીઝ છો, તો એક સરસ ફિલ્મ વિશે અને હાલમાં શું ધ્યાન રાખવું જોઈએ એ મેસેજ તમે શું આપશો? બિલકુલ, જે રીતે આપણે 31 અત્યારે મૂવી જોઈ અને જે આખું ઓડિયન્સનું રિએક્શન હતું એ જ કહી જાય છે કે આ પ્રકારના સબ્જેક્ટ પહેલા તો કવર કરવા, કે આના પર ફિલ્મો બનાવવી એ કેટલું અઘરું હોય છે, અને જે રીતે આખો સબ્જેક્ટ એક્ઝિક્યુટ કર્યો છે. અને 31, કારણ કે ક્યારેક કેવું છે, અત્યારે આપણે જે સિનારીઓમાં, આપણે જે ઓલામાં રહે છે, એરામાં રહીએ છીએ, એમાં બહુ આપણે લોકોને કે જે રીતના આપણી એક મેન્ટાલિટી બની ગઈ છે કે આ પ્રકારના જ મતલબ છોકરીઓ થોડી ફોરવર્ડ હોય, કે આ પ્રકારના કપડાં પહેરે તો મતલબ એ મતલબ બહુ વધારે પડતી ફોરવર્ડ છે, શી ઇઝ ઇઝીલી અવેલેબલ. પણ એવું નથી, અને આ મેન્ટાલિટી બદલવાની ખૂબ જ જરૂર છે. અને એના પર જે રીતે આખી જે ફિલ્મ છે પ્રકાશ પાડે છે, અને એક બહુ જ જરૂરી જે સબ્જેક્ટ છે એને લઈને આ ફિલ્મ આવી છે, અને ખૂબ જ સરસ એક્ઝિક્યુશન, બધાનું જે પરફોર્મન્સ છે. અને જેને કહેવાય ને કે બહુ જરૂરિયાત છે, કારણ કે હમણાં 3 દિવસ પહેલાની ઘટના છે કે એક નાની બાળકી સાથે, આજે છોકરીઓ નથી સેફ, અને આયે દિન ક્યારેક પડોશી હોય, ક્યારેક ઘરના જ અમુક સભ્યો હોય, બહાર નથી આવતી ઘટનાઓ, અને આના મુદ્દા પર બોલવું, આ મુદ્દા ઉપર વાત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે, અલર્ટ રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. એનો મતલબ એ નથી કે તમે લિમિટેશન મારો, કે તમે મતલબ બંધાઈને રહો, કે તમે બહાર ના નીકળો, પરંતુ એના માટેના જે પ્રિકોશન છે, કે કેવી તમારે કઈ પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે. અને ફેમિલીનો સપોર્ટ, અને આપણો જે કાયદો છે, આપણી જે સિસ્ટમ છે એનો સપોર્ટ, પીડિતા હોય, એના ઘરના હોય, તેના પ્રત્યેનું કેવું વર્તન હોવું જોઈએ એ કેટલું જરૂરી છે, એ ખાસ આ મુદ્દા પર અત્યારે તમામ લેવલે કામ થવું જરૂરી છે. તે આ ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે દર્શાવાયું છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ.